ડાંગ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। કોટમદર ગામે ખાડીમાં પૂર આવતા કોટમદરથી જાખના જેવા માર્ગ પર આવેલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કોઝવે પર પાણી ફરી વળતા ડેરીમાં દૂધ ભરવા જતા પશુપાલકો, નોકરિયાત લોકો તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। वैकल्पिक मार्ग न होवाथी स्थानिक ग्रामजनों माटे अवरजवर मुश्केल बनी है। सतत वरसादने पगले विस्तारना दैनिक जनजीवन पर सीधी असर जोवा मळी रही है अने लोकोने पाणी ओसरवानी राह जोवी पड़ी रही है। અત્યારે બહુ લોકોને તકલીફ પડે છે એટલે હું બોલું છું કે હોમગાર્ડ લોકો જે મજૂર છે, મજૂર બી જાય નહીં, સાપુતારા કામ પર જાય છે, ભાઈઓ લોકો જાય છે, બધા ઘણા લોકો જતા છે। પછી શિક્ષક આવે છે, છોકરા લોકો સ્કૂલ જાય છે, એ લોકોને તકલીફ પડે છે। એ છોકરા લોકો બી અહીંયા બી 10 વાગે 11 વાગે સુધી બેસી રહે, પછી રિટર્ન જતા રહે અને જતા વખતે એ લોકોને કે ત્યાં બસ નહીં મળે। જેમ તેમ કરી પાણી નીકળી જાય, જો પૂર હોય રે એ નીકળી જાય ને એ બસ પાસે જાય તો બસ નીકળી જાય, એ લોકો પછી ત્યાંથી જાકાનાથી પાછું રિટર્ન આવે છે। જો એમ્બ્યુલન્સ આવે, એમ્બ્યુલન્સ બી પેલે સાઈડ જ રહે, એ બી કઈ ઉતરીને પેલે સાઈડ ની કોઈ બીમાર રહે, કોઈ ડિલિવરી વાળી રહે બહેનો, એ બી એને બી તકલીફ